છોકરો રહેતો હતો, જેને બધા પ્રેમથી બાબલો કહેતા. અજય સ્વભાવે ખૂબ જ શાંત, હોંશિયાર અને દયાળુ હતો. તે હંમેશા બીજાને મદદ કરવા તૈયાર રહેતો. એક દિવસ અજય જંગલમાંથી પસાર થઈ રહ્યો હતો ત્યારે તેને એક આશ્ચર્યજનક વસ્તુ મળી. એક સુંદર, રંગબેરંગી પોપટ ઝાડ પર બેઠો હતો. પરંતુ આ કોઈ સાદો પોપટ નહોતો. તે માણસની જેમ સ્પષ્ટ બોલી શકતો હતો અને તેમાં જાદુઈ શક્તિ હતી. પોપટે અજયને જોઈને કહ્યું, "હે બાબલા, હું ભૂખ્યો છું. શું તું મને થોડા ફળ આપીશ?" અજયે તરત જ તેની પાસે રહેલા મીઠા ફળો પોપટને આપ્યા. પોપટે ખુશ થઈને કહ્યું, "બાબલા, તું બહુ દયાળુ છે. હું તને એક ભેટ આપીશ. તું જ્યારે પણ મુશ્કેલીમાં હોઈશ અને મને મદદ માટે બોલાવીશ, ત્યારે હું તારી સામે હાજર થઈ જઈશ." આટલું કહીને પોપટ ગાયબ થઈ ગયો. થોડા દિવસો પછી ગામમાં અચાનક પાણીની મોટી તકલીફ ઊભી થઈ. ગામનો એકમાત્ર કૂવો સુકાઈ ગયો હતો. બધા લોકો ચિંતિત હતા અને સમજતા નહોતા કે શું કરવું. બાબલાને તરત જ જાદુઈ પોપટ યાદ આવ્યો. તે દોડતો જંગલમાં ગયો અને મોટેથી પોપટને બોલાવ્યો. પોપટ તરત જ હાજર થયો અને પૂછ્યું, "બોલ બાબલા, તને શું મુશ્કેલી છે?" બાબલાએ આખી વાત કરી. પોપટે આંખો બંધ કરી અને થોડો સમય વિચાર્યો. પછી તેણે કહ્યું, "ગામના પશ્ચિમ ખૂણામાં એક મોટો પથ્થર છે. તેની નીચે એક ઝરણું દટાયેલું છે. જો તે પથ્થર હટાવી દેવામાં આવે તો કૂવો ફરી પાણીથી ભરાઈ જશે." બાબલાએ ગામના લોકોને પોપટની વાત જણાવી. પહેલાં તો કોઈએ વિશ્વાસ ન કર્યો, પણ બાબલાની વાતમાં રહેલી સચ્ચાઈ જોઈને બધાએ તેની વાત માની લીધી. બધાએ ભેગા મળીને પશ્ચિમ ખૂણાના મોટા પથ્થરને હટાવવાનું કામ શરૂ કર્યું. જેમ પોપટે કહ્યું હતું, પથ્થરની નીચેથી ઠંડા પાણીનું એક ઝરણું ફૂટી નીકળ્યું. થોડી જ વારમાં ગામનો કૂવો ફરીથી પાણીથી છલકાઈ ગયો. ગામના લોકો ખૂબ જ ખુશ થયા. તેઓએ બાબલાનો ખૂબ આભાર માન્યો. બાબલો તેમની નજરમાં ફક્ત એક નાનો છોકરો નહોતો, પણ એક સમજદાર અને ડાહ્યો મદદગાર બની ગયો હતો. બાબલાએ પોપટનો આભાર માન્યો અને પોપટે તેને હંમેશા ડાહ્યો રહેવા અને બીજાની મદદ કરતા રહેવાનો ઉપદેશ આપ્યો.